નમસ્કાર મિત્રો, એમકે એજ્યુકેશન અપડેટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। નવા અધ્યક્ષ મળી ગયા છે આજ ભરતી બોર્ડ એટલે ભરતી બોર્ડની જે કામગીરી આપણે લાસ્ટ સેશનમાં જે વાત કરી તે મુજબ આપણી કામગીરી જે છે ભરતી બોર્ડની એ આગળ વધતી રહેવાની છે। સ્વભાવ જે છે એમનો પોલીસ બેડામાંથી બન્યું છે કે થોડોક કડક સ્વભાવ છે, બરોબર। હવે જ્યારે કામ કરવાની શૈલી જ્યારે આપણે જોઈએ ત્યારે ખ્યાલ આવે હસમુખ પટેલ સાહેબની સાથે કમ્પેરિઝન એમને થવાની છે અને એ બી વાતથી વાકેફ છે, કારણ કે જે ભરતી બોર્ડના અધ્યક્ષ ગયા છે એની કામગીરીથી બી વાકેફ છે। એટલે જોઈએ છે કે હસમુખ સાહેબનો સિલો જે છે એ જ ઇટ કન્ટિન્યુ રાખે છે, તેની કામ કરવાની શૈલી તો જ્યારે શરૂઆત કરશે ખ્યાલ આવશે ત્યારથી આપણને ખ્યાલ આવશે પ્રોપર। પણ મળતી માહિતી મુજબ એનો સ્વભાવ એકદમ પરફેક્શન વાળું કામ છે, એનો સ્વભાવ જે છે થોડો કડક સ્વભાવ જે છે, બરોબર। તો જોઈએ છે કામગીરી કેવી છે, કામ કરે પછી આપણે કોઈ વ્યક્તિ સાથે કમ્પેરિઝન કરી શકીશું અને કમ્પેરિઝન તો થવાની જ છે, તો સ્વાભાવિક છે, તો એ પણ જાણે છે કે હસમુખ પટેલ સાહેબ જે હતા બરોબર છે, તો કમ્પેરિઝન તો થવાની જ છે, એમાં તો કોઈ શંકાને સ્થાન જ નથી, કારણ કે સાહેબની જે કામગીરી હતી એને આધીન પરફેક્શન વાળું જે કામ હતું હસમુખ પટેલ સાહેબનું, તો એમને આગળ ધપાવે છે કે એ જોવાનો મુદ્દો છે, બરોબર છે। હવે સૌથી પહેલી વાત અને જે મહત્વની છે, બરોબર છે, તમારા માટે જે કામનું છે કે સાહેબ હવે નવી અપડેટ શું છે, ગ્રાઉન્ડ ક્યારે લેવાશે, તો પોલીસ ભરતીનું નવું કેલેન્ડર, બરોબર, એટલે નવું જે આયોજન આખું જે છે પોલીસ ભરતીનું નવું અપડેટેડ આખું જે શેડ્યુલ કહી શકાય, નવું જે આખું આયોજન કહી શકાય, નવું જે આખું ટાઈમ ટેબલ કહી શકાય આ ભરતી માટેનું એ 2 ડિસેમ્બર અથવા એમની પહેલા 2 ડિસેમ્બર અથવા એને પહેલા જે છે એ તમને નવું આખું શેડ્યુલ જે છે આ પોલીસ ભરતીનું નવું જે શેડ્યુલ છે એ તમને 2 ડિસેમ્બર સુધીમાં મળી જશે। 2 ડિસેમ્બર અથવા એની પહેલા નવી ભરતીનું આખું જે શેડ્યુલ તમારું જે છે કે સાહેબ ગ્રાઉન્ડ ક્યારે શરૂ થવાનું છે, તમારે એની પહેલા તમારે કોલ લેટર ક્યારે ડાઉનલોડ થશે, કેટલા સેન્ટરો છે, ગ્રાઉન્ડ જે છે કઈ તારીખથી શરૂ થવાનું છે। ત્યારબાદ ઘણા મિત્રોના પીએસઆઈ વાળાને પ્રશ્ન છે કે પીએસઆઈ ની પરીક્ષા પહેલા લેવાઈ જશે, એટલે કે કઈ રીતનું છે કે પહેલા પીએસઆઈ વાળાને દોડાવશે એ તો કન્ફર્મ, પછી પીએસઆઈ અને એલઆરડી વાળાને અને છેલ્લે એલઆરડી એટલે કે કોન્સ્ટેબલ વાળાને સૌથી છેલ્લે છે। તો હવે પીએસઆઈ વાળા જે હોતા છે એના મનમાં કન્ફ્યુઝન એ છે કે સાહેબ પીએસઆઈ નું જેવું ગ્રાઉન્ડ પૂરું થશે અને કોન્સ્ટેબલ નું ગ્રાઉન્ડ જ્યારે રનિંગ હશે ત્યારે અમારી પરીક્ષા લેવાઈ રહેશે કે બધાનું ગ્રાઉન્ડ પૂરું થઈ ગયા પછી લેવાશે, એ માહિતી આપણને 2 તારીખ સુધીમાં મળી જશે, એટલે કે 2 ડિસેમ્બર સુધીમાં એ પરફેક્શન વાળી માહિતી જે નવું આયોજન જે છે એ મળી જશે। 1000 જણા લાઈવમાં છે, થેન્ક યુ ગુજરાત, કારણ કે મારી ચેનલ પર જેટલા યોદ્ધા છે એ બધા ખાકી વાળા જ યોદ્ધાઓ છે, એટલે કે તમારું નવું જે શેડ્યુલ છે એ 2 ડિસેમ્બર સુધીમાં આવી જશે, બરાબર। 2 ડિસેમ્બર સુધીમાં હું અહીંથી કોઈ માહિતી આપતો હોય તો મારી પાસે કંઈક માહિતી હોય એના અનુસંધાનો માહિતી આપું છું, આમાં કદાચ 1 તારીખનો ફેરફાર થઈ શકે છે પણ લાંબો ફેરફાર થશે નહીં, બરોબર। 2 તારીખ એટલે 2 તારીખ આસપાસ જ રહેશે, એટલે કે નવું જે ભરતી બોર્ડનું નવું જે આખું અપડેટેડ ટાઈમ ટેબલ છે એ ટાઈમ ટેબલ 2 ડિસેમ્બર સુધીમાં આવી જશે। 2 ડિસેમ્બરે તારીખે આવે અથવા એની પહેલા જે છે એ તમને મળી જશે। હવે સાહેબ ગ્રાઉન્ડ ને અંદાજિત તારીખ કઈ તારીખ આસપાસ ગ્રાઉન્ડ શરૂ થઈ શકે છે, તો મિત્રો આપણે અગાઉ ચર્ચા કરી હતી અને હજી એ ચર્ચા કરીએ છીએ કે 20 તારીખ આસપાસની ગણતરી રાખવાની, 20 ડિસેમ્બર આસપાસની ગણતરી તમે અત્યારે લઈને ચાલી શકો। આમાં 2-3 દિવસ પ્લસ ઓર માઇનસ થઈ શકે, પ્લસ ઓર માઇનસ 3 થી 4 દિવસ ગણીને ચાલવા, કા 3 થી 4 દિવસ આની પહેલા અથવા 3 થી 4 દિવસ આની પછી, છે આની આસપાસની ગણતરી લઈને તમે ચાલી શકો છો કે આની આસપાસ જે છે એ તમારું ગ્રાઉન્ડ જે છે એ શરૂ થઈ શકે છે, બરોબર છે, આની પહેલા અથવા આની પછી, બાકી બધું એ જ રીતે ચાલવાનું છે। હવે બાકીનું જે ક્લેરિફિકેશન છે કે જે પીએસઆઈ ની પરીક્ષા પહેલા લેવાશે કે કેમ એ આપણને ક્યારે ખબર પડશે સાહેબ, 2 ડિસેમ્બરે ખબર પડશે। ક્યારે ખબર પડશે? 2 ડિસેમ્બરે 2 ડિસેમ્બરે પરફેક્ટ ટાઈમ ટેબલ તમને આખી ભરતીનું મળી જશે કે સાહેબ ગ્રાઉન્ડ ક્યારે એક્ઝેક્ટલી શરૂ થશે, પીએસઆઈ ની પરીક્ષા પહેલા લેવાઈ જશે ગ્રાઉન્ડ કોન્સ્ટેબલ નું શરૂ હોય ત્યારે કે પછી એક સાથે લેવાશે, બરોબર। જોતા એવું લાગે છે કે પાછળ લેવાય પણ જોવાનો મુદ્દો એ રહ્યો કે મેડમ ની વિચારધારા હવે કેવી છે, હસમુખ પટેલ સાહેબ જેવું સેમ વિચારે છે કે પહેલા લઈ લેવું છે, તો પહેલા લેવાઈ જશે તો ફેબ્રુઆરી આસપાસ લેવાઈ શકે છે,
નહીતર માર્ચ મહિનામાં કોન્સ્ટેબલ વાળાને તો નિશ્ચિંત જ રહેવાનું છે, એની પરીક્ષા માર્ચ પહેલા પોસિબલ છે નહીં. કોન્સ્ટેબલ વાળાને તો માર્ચ મહિના પછી, અને એ પણ 15 માર્ચ પછી. 15 માર્ચ પહેલા કોન્સ્ટેબલની એક્ઝામ શક્ય નથી. એટલે કોન્સ્ટેબલની જે પરીક્ષા છે એ 15 માર્ચ પછી જ આવશે. એટલે કોન્સ્ટેબલ વાળા નિશ્ચિંત થઈ જજો. વાત છે ખાલી પીએસઆઈ. તો પીએસઆઈ નું છે એ 2 તારીખ સુધીમાં એમનું અપડેટેડ આયોજન છે એ આવી જશે. ચાલો, આટલી વાત ડન છે.